નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે અલુણા વ્રત પૂર્ણ થતા 600 દીકરીઓ માટે વિશેષ ભોજન મનોરંજનનું આયોજન કરાયું હતું, જેમાં જૂના દીવા ગામના નાની ભાવી યુવક મંડળ દ્વારા ગામના યુવા આગેવાન વિવેક ભરડીવાલા દ્વારા 600 દીકરીઓ માટે વિશેષ આયોજન કરતા તેમના માટે વિવિધ રાઇડ્સ, ડીજે તેમજ ભોજનમાં પાણીપુરી, ફાસ્ટ ફૂડ તેમજ વિશેષ ભોજન થાળી સાથેનું મનગમતું ભોજન પીરસવામાં આવ્યું હતું। દીકરીઓએ પણ આ ભોજન આરોગી ખુશીથી ઝૂમી ઉઠી હતી, તો દીકરીનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરી મનોરંજન પૂરું પાડ્યું હતું, જે બાદ દીકરીઓને શૈક્ષણિક કીટ આપી ચહેરા પર સ્મિત સાથે વિદાય કરી હતી। આ કાર્યક્રમમાં ગરીબથી લઈ તમામ વર્ગની દીકરીઓ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમળકાભેર આયોજનમાં ભરડીવાલા પરિવારના સદસ્યોથી માંડી ગામ આગેવાનો અને યુવકો દ્વારા સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું। મારું નામ પટેલ ખુશી છે। અમે 5 દિવસ ઘરમાં વ્રત ભૂખ રહ્યા હતા, તેથી અમને અલગ અલગ વાનગીઓ ખાવાનું ખૂબ મન થતું હતું। તેથી વિવેકભાઈ અને તેમની ટીમે અમને અલગ અલગ સ્વાદિષ્ટ ભોજન કરાવી ગામની તમામ છોકરીઓ, આશરે 500 થી 600 છોકરીઓને એક હોલમાં બોલાવી તેમને ખૂબ વાનગીઓ અમને તમામ જાતની વાનગીઓ ખવડાવી હતી। અમને અલગ અલગ ગેમ ઝોન જેવી રમત હોય તેવી અલગ અલગ રમતો રમાડી હતી અને છેલ્લે એમને ગિફ્ટ એનાયત કર્યું હતું। તેથી અમે વિવેકભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। વિવેક મનોજભાઈ ભરડીવાલા, જૂના દીવામાં મારે રહેવાનું છે। અમે ગૌરી વ્રતના જે ગૌરી વ્રત પૂરી થાય છે, ગૌરી વ્રત પૂર્ણ થયા પછી જે છોકરીઓ છે એમને જે 5 દિવસ ભૂખા રહ્યા પછી જે રોજ એવું કે મારે આ ખાવું છે, મારે પેલું ખાવું છે, એવી જે ખાવાની જે ઈચ્છા હોય છે અને બીજા દિવસે મારે પપ્પા અહીંયા લઈ જાઓ, પપ્પા ત્યાં લઈ જાઓ, તો કોઈના પપ્પા લઈ નહીં જઈ શકતા હોય, કંઈ હોય એવું હોય, તો અમે એવી રીતે વિચાર કર્યો કે ભાઈ આપણે બધા જ આખી ગામની છોકરીઓને ભેગા કરીને બધી છોકરીઓને એક સારું ભોજન મળી શકે। સારી પાઉંભાજી છે, પછી મસાલા ઢોસા છે, મંચુરિયન છે, સમથિંગ બધી જ વસ્તુ એક જ જગ્યા પર અને રમતગમતના સાધનો સાથે એક જ જગ્યા પર મળી રહી, એ પ્રમાણેનું આયોજન કરીને અમે એક જ ભાટીજી મંદિરના હોલ પર અમે લગભગ 500 થી 600 છોકરીઓને એકત્રિત કરીને એમને જમવાની અને રમવાની વ્યવસ્થા કરીને એક આશીર્વાદ મળીએ એવું એક ધન્યતા અનુભવી છે।